करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જીવોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુ છે। મહાગા દાદા, કિબિરી, રૂપૃભૃ, શ્રુકૃ, હોહૃ, ભસ, ધનજનધીશ, નીજે વિજય વિસતુર। એમાંથી 6 આકારાંત મહાગા દાદા, કિબી, એક રસ્વૈકારાંત, એક દીર્ઘઈકારાંત કિબી, કી જ્ઞાને, ભી ભયે। અને હવે દીર્ઘઈકારાંત જોવાના છીએ। ઉપર 2 હતા, એક રસ્વઈ અને એક દીર્ઘઈ, એ બી અસંયોગપૂર્વ એકાચ હતા, અરે અનેકાચ હતા। હવે આમાં સંયોગપૂર્વ આવશે, તો ધાતુને પહેલાં ઓળખી લઈએ, પછી લકાર પ્રત્યય પર આવીશું। શું દેખાય છે ડિસ્પ્લે પર? કંઈ નહીં દેખાય સાહેબ, સ્ક્રીન આવે સ્ક્રીન આવે છે। ચતુર્થ પાઠ દેખાય છે। સ્ક્રીન તો દેખાય પણ એક લોડ લે છે ને, ભૂલતું નહીં।
ધાતુ દેખાય છે. ના સાહેબ, ખાલી ખબર. પેજ જ દેખાય. હે ખુલ્લી જ નહીં સાહેબ, હજુ પેજ જ દેખાય. એમ સ્ક્રીન તો દેખાય પણ ધાતુ નહીં દેખાતા. ના. અચ્છા. હવે દેખાયું. દેખાય. હા. તો 1915 14માં આપણે એ ભી ભયે અહીંયા હરી દેખાશે. હરી હ છે, આનું પૂરી કરીએ એક 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 પછી એક. તો હ છે, પછી રેપ છે, રેપ રકાર જેને આપણે કહીએ છીએ, અને પછી દીર્ઘ ઈ છે. 3 ભેગા થયા છે. હરી નીચે અનુદાતનું ચિહ્ન છે, પણ અનુનાસિક નથી. ચારેય શરતોમાંથી મુક્ત. ચારેય શરતોમાંથી મુક્ત. લજ્જાયામ શરમાવું. હરીનો હરી રહેશે. પછી દ્વિત્વ અભ્યાસ કરીએ, દ્વિત્વ કાર્ય કરીએ તો હરી હરી થઈ જશે. રસ્વ કરીએ તો હરી હરી. પછી હકાર છે, હકાર છે. ક વર્ગ જાણીએ છીએ આપણે, અને હકાર ક વર્ગ અને હકાર. તો ચ વર્ગ થઈ જાય છે. પણ ચ વર્ગમાં આપણી પાસે હકાર જે છે, તો એ ચ વર્ગના 5માં કયો લેવો? તો હકારના જેવો આપણી પાસે ઝકાર છે, ચોથો. ચ છ જ છ ઝકાર છે. તો જીહરી થાય છે, જીહરી. અને જીહરી થયા પછી અભ્યાસે ચર્ચ કરીશું તો જીહરી થઈ જશે, અને અંગ આપણું બની જશે. અંગ ઇગંત છે, દીર્ઘ ઈકારાંત છે, એટલે જ્યાં પિત્ત પ્રત્યય છે ત્યાં ગુણ થશે. સાર્વધાતુ આર્ધાતુકયોઃ ઇગંત અંગસ્ય ગુણો ભવતિ. અપિત છે ત્યાં ગુણનો નિષેધ થશે. પણ અજાદી અપિત છે ત્યાં એક નવું સૂત્ર, આમ તો જૂનું છે, અચિષ્ણુ ધાતુ ભ્રુવામ યવોર્યંગ વંગૌ સૂત્ર છે. અજિષ્ણુ ધાતુ ભ્રુવામ યોર્યંગ વંગૌ. અજિષ્ણુ ધાતુ ભ્રુવામ યોર્યંગ વંગૌ. આ સૂત્ર આવશે પ્રથમ પુરુષ બહુવચન, જ્યાં અતિ આવશે, પરસ્મયપદી ધાતુ છે, ત્યાં આ સૂત્ર કામ કરશે. શું કહેવા માંગે છે જાણી લઈએ. પછી અચનું સપ્તમી એક વચન છે, અને સપ્તમી વિભક્તિ હોય તો પરમાં હોય, અચ પરમાં હોય. 9 આવી ગયા. અચમાં પ્રત્યાહાર છે.
ચના 4 પ્રત્યાહાર, ચના 4 પ્રત્યાહાર, અચ, ઈચ, એચ અને ऐच. અચ બરાબર 9, ઈચ બરાબર 8, એચ બરાબર 4 અને ऐच બરાબર 2. તો અહીંયા અચ છે 9. પછી સ્નું ધાતુ બ્રુઆમ જે છે એમાં સ્નું વિકરણ પ્રત્યય છે, અત્યારે આપણે નહીં લેવો, હજી આવ્યો નથી. ધાતુ જે છે એમાં ધાતુમાં આપણે જોડીશું પાછળ બ્રુઆમ જે છે એ શબ્દ છે, નામ છે, ભ્રુકુટી. ષષ્ઠી 3 છે એટલે ષષ્ઠી બહુવચન, સ્નું વિકરણ પ્રત્યય છે. ધાતુમાં હજી આપણે ઉમેરીશું કેવો ધાતુ એની વાત આવશે. અને યવોહો જે છે ય અને વ છે, યવોહો ષષ્ઠી દ્વિવચન છે, ષષ્ઠી સ્થાને યોગ. અને યંગ ઉવંગો ત્યાં પણ 2 છે, પ્રથમા દ્વિવચન રામવની જેમ. અનુવૃત્તિ કોઈ નહીં, અધિકાર અંગનો છે. સૂત્ર 6-4-77. અજાદી પ્રત્યય પરે, અજાદી આદિમાં અચ પ્રત્યય પરમાં હોય. સ્નું ને નહીં લઈએ પણ સ્નું વિકરણ પ્રત્યય છે. ઇતિહાસ્ય ધાતુ સંજ્ઞકસ્યમાં આપણે ઉમેરી લઈશું. શું ઉમેરીશું તો કે ઈ વર્ણાંત ઉ વર્ણાંત અંગસ્ય, એટલે કેવો ધાતુ કેવા અંગવાળો, તો ત્યાં આપણે ઉમેરી લઈશું. તથા ભ્રુ જે છે એ એક નામ છે જેને આપણે પાપણની ઉપરનો ભાગ જે છે એને કહીશું. તો ઈ વર્ણાંત અને ઉ વર્ણાંત અંગસ્ય આવું ક્યારે આવ્યું તો એમાં કારણ જવાબદાર આપણને બને છે સંયોગ. અત્યાર સુધી અસંયોગ હતો, હવે સંયોગ થશે. સંયોગ હોય ત્યારે ઈ વર્ણાંત ઉ વર્ણાંત અંગસ્ય ઇયં ઉવંગ આદેશો. હા તે કઈ કેવું છે, આદેશો ભવતઃ. ઇયં ઉવંગમાં બંનેમાં અંગ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. યમાં રહેલ અને વમાં રહેલ અ ઉચ્ચારણાર્થે છે, એટલે ઈય અને ઈવ થઈ જશે. ક્યારે ઈય થશે અને ક્યારે ઉવ થશે. તો ઈ વર્ણાંત હશે અંગ તો ઈય થશે, અને ઉ વર્ણાંત અંગ હશે ત્યારે ઉવ થશે. આપણી પાસે દીર્ઘ ઈ છે અને સંયોગ પૂર્ણ છે. તો આટલું આ સૂત્રમાં પૂરતું છે. અનેન સૂત્રેણ ત્રિવિધાનામ અંગાનામ અજાદિ પ્રત્યય પરે ઇયં ઉવંગ આદેશો ઉક્તૌ સ્તઃ. એતયોઃ અંતિમઃ અંગકારઃ ઇયં અને ઉવંગમાં ઇત્સંज्ञकः अस्ति हलन्त्यं सूत्रति. तथा अंगकारात् पूर्वं विद्यमानः अकारः उच्चारणार्थः अस्ति. य અને વમાં રહેલ અકાર જે છે એ ઉચ્ચારણાર્થે છે. અતઃ આદેશ રૂપેણ ઈય ય હલંત અને ઉવમાં વ હલંત એતયોઃ એવ પ્રયોગः ભવતિ. ત્યાં સુધી પૂરતું છે. ક્યારે આવું થાય છે તો એ પણ આપી દીધું છે, પણ પહેલામાં જઈને ખુલે તો બરાબર ખુલશે. અસંયોગ આપણે જોઈ ગયા અત્યાર સુધી, પણ હવે આવે છે સંયોગ આવે છે.
પછી જ્યારે પૂરા થશે 24 ફરી એકવાર હું એમને ટોટલી તમને સારાંશ આખો જે છે એ લઈ લઈશ, જેથી આખા 24/24નું રહસ્ય ક્યાં શું થાય છે એનું એનાલિસિસ, સમીક્ષા આપણે એક છેલ્લે કરી લઈશું, જેથી ફરી પાછા ભૂલી ના જઈએ. હજી ઘણું બધું આવવાનું બાકી પણ છે. આ સંયોગ આપણે જોઈ ગયા હતા. હવે આવશે સંયોગ આવશે. અહીંયાથી સંયોગ પૂર્વ અનેકાજ ઈકારાંત હરી જે આપણે જોવાના છે તે જીહરી તમને મેં બતાવી દીધું જીહરી કેવી રીતે બને છે. તો પરિવર્તન ક્યાં આવવાનું છે? માત્ર પ્રથમ પુરુષ બહુવચનમાં, જ્યાં એર ને કાચો કરતા હતા આપણે. તો નંબર 1 પૂર્વવત હલાદી તથા અજાદી. કોણ? તો કે પિત્ત. પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે સાર્વધાતુક આર્ધાતુક કયો હો, પછી આપણે ઉમેરી લઈશું ઈગંતંગસ્ય ગુણ ભવતી. શું થઈ જશે? ગુણ થઈ જશે. ઈનો ગુણ એ થઈ જશે. અને પછી એ જો અયવાયાવ થી અય થશે. આગળ જે છે અહીંયા એ અણત્વ ક્યારે થાય એની વાત અહીંયા છે. સૂત્ર પાછા જોઈ લેશું. અટકુપામનું એવાયપી આની આમ માટે છે. પછી નંબર 2 પૂર્વવત હલાદી અપિત. પ્રત્યય પરમાં હોય ત્યારે કિમિતિ છે સૂત્રથી ગુણનો નિષેધ કરીએ છીએ, એમાં કોઈ પરિવર્તન નહીં, જેમ કે ચિહરીતા. પછી 3માં આવીએ અજાદી અપિત. પ્રત્યય પરમાં હોય ત્યારે અંગ જે છે સંયોગ પૂર્વ અનેકાજ ઈકારાંત અંગ. પેલામાં અસંયોગ આપણે હતો, હવે આવ્યો સંયોગ. સંયોગ આવશે. જો અંગ સંયોગ પૂર્વ અનેકાજ, હેરીમાં શું થશે? આ છે. પછી સંયોગ કોને કહીશું? એક સાથે અચના વ્યવધાન સિવાય 2 હલ હોય ત્યારે. તો સંયોગ પૂર્વ અનેકાચ ઈકારાંત અંગ હોય ત્યારે, જેમ કે અહીંયા જીહરી. તો સંયોગ પૂર્વ અનેકાચ ઈકારાંત અંગ અંતિમ ઈ ની જગ્યાએ આમ તો આગળ છે અચિષ્ણુ ધાતુ ગૃહામ યવરિયંગ વંગવ થી ઈય અને ઉવ આદેશ થશે. અહીંયા ઈ છે એટલે ઈ આદેશ થશે. પછી 5 જુસ ઉહુ. પ્રત્યય પરમાં હોય ત્યારે જુસી ચથી પાછો ગુણ થશે. એ તો આપણે કરીએ છીએ. તો આટલી વાત. મૂળ તો એક જ સૂત્ર આપણને આવ્યું છે કે અચિષ્ણુ ધાતુ ગૃહામ ઈયન વંગવથી ઈય થશે. આટલું પરિવર્તન આવશે. બાકી બધું જૈસે થે છે. અને 24/24 પૂરા થશે એટલે દરેકને ક્યાં ક્યાં પરિવર્તન આવે છે, કેટલા કેટલા સૂત્રો સાથે લઈ શકાય છે, એનું અલગથી આખું કરી દઈશું. એટલે સ્પષ્ટતા થઈ જાય કે આટલા ધાતુમાં આટલા લાગે, આટલા ધાતુમાં આટલા સૂત્રો લાગે, વગેરે વગેરે. ઓકે. તો વર્તમાને લઠ પરસ્મયપદી ધાતુ છે ટીપસી પમીપ, ત્રણેયમાં પનિત સંજ્ઞા થઈ ગઈ. અલંત્યમ સૂત્રથી તસ્ય લોપ આદર્શમ લોપ રહેશે તીસીમી.
સી જે છે મધ્યમ પુરુષમાં આદેશ પ્રત્યય હોથી મૂર્ધન્ય સકાર થઈ જશે. ત્યાર પછી તસ થસ વસ ને મસ 4 પ્રત્યયોમાં સની સંજ્ઞા થશે નહીં. ન વિભક્તો તુષ્માથી રોકી લેશે. પરિણામે સસજુસો રૂથી ઋત્વ કરીશું. રમાવું ઉપદેશે અજનુનાસિકી તસ્ય લોપા દર્શન લોપા રયો ર ખરવસાનયો વિસર્જનીયથી વિસર્ગ કરી દઈશું. રનું તો બની જશે તહ થહ વહ મહ. રયા 2 પ્રથમ પુરુષ બહુવચન. જી છે એમાં યદ અભ્યસ્તાથી અત થશે અને અતિ બની જશે. થમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી. અંગ જે છે ઇગંત છે આમ, અને પ્રત્યયો જે છે અદંત અનદંત અને અભ્યસ્ત. અનદંતનો જ એક ભાગ અભ્યસ્ત છે. અદંતમાં અંતે અ હોય, અનદંતમાં અંતે અ સિવાય હોય. આપણી પાસે ઇગંત છે અનદંતમાં. પરિણામે 3 પ્રત્યયો પાછા બદલાઈ જાય છે ક્યાંક ક્યાંક. મોટા ભાગે પ્રથમ પુરુષ બહુવચનમાં, પ્રથમ મધ્યમમાં, દ્વિવચનમાં, ક્યાંક એક વચનમાં પણ. ઓકે, તો પ્રક્રિયા તરફ આવી જઈએ. પ્રત્યય બની ગયા. તીત અંતિ સીથ થ મે વહ મહ. તી સે મી તહ થ વહ મહ અતિ અને થ. આયુ વ્હાઇટ બોર્ડ. હા. તો થાતું છે. કેમ નીકળી જાય છે? વધારાની ફાઇલો કાઢી નાખીએ એટલે એને લોડ ઓછો પડે. ધાતુ છે. હરી લખવામાં આવી રીતે પણ લખી શકશો, આમ પણ લખી શકશો, અને આમ પણ લખી શકશો. ટૂંકમાં અહીંયા હ છે, પછી રેપ છે, અને પછી દીર્ઘ ઈકાર છે. એટલે સંયોગ થઈ ગયો. સંયોગ થઈ ગયો. પીના હા સર. પ્રથમ પુરુષ એકવચન વર્તમાને લટ. હમ. પીના પીના કરતો જો કે હિના નહીં, વાંધો નહીં આવે. હા. હા હમ સાદું છે.
કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે હ્રી હ્રી. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે અભ્યાસમાં જે હ્રી છે એમાંથી રનો લોપ થશે એટલે હી હ્રી. શું થઈ જશે? ઈ દીર્ઘ હી હ્રી. હી હરી. હા, રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આદેશ થશે એટલે હી હ્રી. એટલે કુહોશ્ચુહ સૂત્રથી અભ્યાસમાં હ ના સ્થાને જનો જ આદેશ થશે એટલે જીહરી. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થશે એટલે જનો ત્રીજો જ થશે એટલે જીહરી. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ. તીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે તી રહેશે. તી એ હલાદી અપિત છે. ના, હલાદી પિત પ્રત્યય છે. નિગંતંગ છે તો સાર્વધાતુક આધાતુક કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે બની જશે જીહરેતી. સહ જીહરેતી. એ શરમાય છે. તે શરમાય છે. સહ ચિહ્રેતી. હલાદી શેષ એ આગળ આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા. અતીત ધાતુ છે હ્રી. લજ્જાયામ. સ્પીકર હજી નહીં ખોલ્યું. કર્તરી શબ્દ વિકરણ લાગશે. જો ત્યાદિભ્ય સ્લોથી શબ્દનો લોપ થશે. સ્લવથી દ્વિત્વ થશે. આમ આ જગનું નિમિત્ત હે રજી કરવાનું છે. અહીંયા લેટ આવ્યો ને આજે લેટ લેટ જોડાયો. હા, તો હરી હરી જે છે એ તો જાણીએ છીએ સ્લોથી દ્વિત્વ કરીએ છીએ. હા, પછી અહીંયા હલાદી શેષ કરીએ હલાદી તો બાકી એક હલને રાખી બાકીના હલનો લોપ કરીએ છીએ. તો અહીંયા હ પણ છે અને રેપ પણ છે અને પછી ઈ જે છે એને નહીં હલાવવાનો, એને કોઈ વાત જ નહીં આવતી. આપણે તો વાત કોની આવે? હલની આવે છે અને અચની તો આવતી જ નહીં એટલે તો એ એમનો એમ રહે છે. તો આપણે એક કોને કાઢી નાખીએ? હલાદી શેષ. બરાબર. એટલે હવે કોણ રહ્યું? હી રહ્યો. અને પાછળ તો છે જ હિહરી. તો હલાદી શેષમાં હિહરી થઈ ગયું. હિહરી થયા પછી રસ્વથી હિહરી થઈ ગયું. હિહરી થયા પછી અહીંયા હ છે. તો કુહોશ્ચુથી ક વર્ગ અને હકાર હોય તો આપણે ચ વર્ગ કરી દઈએ છીએ. તો અહીંયા હકાર છે તો હવે ચ વર્ગમાં એને સમાવવો છે તો છ આવશે. તો જીહરી થઈ જાય કુહોશ્ચુથી અને અભ્યાસે ચર્ચથી જી થઈ જશે, જીહરી થઈ જશે. અને હવે પ્રત્યય છે તસ છે. ઉષ્માથી રોકી લે છે અને સસજુસો રૂહથી ઋત્વ થશે અને ખર વસાય વિસર્જનથી વિસર્ગ થશે. તહ થઈ જશે. અને કેવો છે? હલાદી અપિત છે. અપિત
પરિણામે કિમિતિ ચાથી ગુણનો નિષેધ, હા. એટલે સીધું જોડી દઈશું. જી હરી તહ તૌ જીહ્રીતઃ તે બે શરમાય છે. મેડમ, થાતું છે રી. ધાતુ છે રી, એમાં કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિપ્ય સ્લુહ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે હિરી. હલાદી શેષ સૂત્રથી રેપનો લોપ થશે એટલે હિરી. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકાર થશે એટલે હિરી. કુહોષ્ટુ સૂત્રથી હનો જ થશે એટલે જીહરી. અભ્યાસે ચર્ચ સૂત્રથી જીહરી થશે. પછી પ્રત્યય છે થી. યદભ્યસ્તાથી અત થશે. યદ અભ્યસ્તાથી અત થશે. અતિ થશે. પછી અતિ અને અજાદી અપિત છે અને અજાતિ અપિત હોવાથી અચિસનું ધાતુ અચિષ્ણુ ધાતુ ભ્રુવામ યંગ રૂવામ યંગ યવો યવો રિયવ બોલતા નહીં યાર. અચિષ્ણુ એનાથી ઈય થશે. વંગો થી શું થશે? ઈય. યંગમાં ઈય થશે. આગળ છે જી જીહરી. સંયોગ છે એટલે હરી છે, એમાં આ ઈ જે છે એનો ઈય થઈ જાય છે અને પાછળ અતિ છે. તો આને છૂટું પાડીએ. જી પછી હર છે અને પછી ઈ અતિ આવું છે. તો હવે આ ઈ જે છે એ આવી જશે, આમ આવી જશે, અહીંયા આવી જશે અને આ અ જે છે યમાં આવતો રહેશે. જીહ્રીયતી રસ્વ થઈ ગયો. તે જીહરી તે બધા શરમાય છે. આવી રીતે યંગનો આદેશ થયો છે. પચીસનો ધાતુ બ્રુવામ યવો યંગ વંગો. કર્માભાઈ, ધાતુ છે રી. કર્તરી સપ જો ત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી સપનો લોપ અને સ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે હ્રી. હલાદી શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હરનો લોપ એટલે હ્રી. કુહોચ્ચુહ એ સૂત્રથી હનો જકાર એટલે જીહરી. અને અભ્યાસે ચર્ચ એ સૂત્રથી જકારનો જ એટલે ફરી જીહરી. પહેલા રસ્વ કરી દઈશું હા, રસ્વ અને પછી કુહોચ્ચુહ જીહરી અને અભ્યાસી ચર્ચ સૂત્રથી જીહરી. અને હવે મૂળ પ્રત્યય છે શિપ. શિપ. હલંત્યમ સૂત્રથી પનો લોપ એટલે શી રહેશે અને હલાદી પિત્ત હોવાને કારણે સર્વધાતુકાર ધાતુ કયો હોય ગંધર્વ ઇકંદંગસ્ય ગુણો ભવતિ તે ઇકંદંગનો ગુણ થશે એટલે ઈનો એ અને આદેશ પ્રત્યયો એ સૂત્રથી દંત્યશ નો મૂર્ધન્ય શ એટલે જીહ્રેશી.
ત્વમ જીહ્રેશી, તું શરમાય છે. હમ. અલકાર. અલકા. ધાતુ છે હ્રી, કર્તરી શબ્દ, જુહોત્યાદિભ્ય સ્લુવ સૂત્રથી સપનો લોપ. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે હ્રી હ્રી. કુહોશ ચુહુ સૂત્રથી જ્રી હ્રી. પહેલા હલાદી શેષા કરી દઈએ. હા, પેલા રસ્વ સૂત્રથી હી હ્રી. હે હરી. હવે પછી કુહોશ ચુહુ સૂત્રથી જી હ્રી. જી હરી જી. હ્રી હ્રી. હમ. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી જી હ્રી. કાળનો પ્રત્યય છે થસ. સનો સસજુ સ્વરૂહ સૂત્રથી ઋત્વ થશે. ખરવસ ઉપદેશે જેનું નાસિકેથી ઓકારનો લોપ થશે ને ખરવસા અનયો વિસર્જનીયથી વિસર્ગ થશે એટલે પ્રત્યય બની થશે ઠ. હલાદી અપિત. જોડી દેતા બની જશે જીહરી થહ. યુવામ. યુવામ જીહરી થહ. જી હરી. તે બે લજ્જા પામે છે. હમ. તે બે શરમાય છે. શરમાય છે. શરમાય છે. આ તે બે શરમાય છે. હમ. પાયલ. હા સર. પ્રી ધાતુ છે કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય જુહોત્યાદિ ભ્યઃ શ્લોહથી શપનો લોપ શ્લવથી દ્વિત્વ એટલે હ્રી હ્રી. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં આદિ હલને છોડીને બાકીના હલનો લોપ કરવાનો એટલે હી હ્રી. રસ્વ સૂત્રથી હી હ્રી. અભ્યાસમાં રસ્વ થતા. કુહોશ સૂત્રથી અભ્યાસમાં હકારના સ્થાને જ કારનો આદેશ થશે એટલે જી હ્રી. પછી અભ્યાસે ચર્ચ સૂત્રથી જના સ્થાને જનો આદેશ થશે એટલે જીહ્રી. મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. તમામ કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે કોઈ પરિવર્તન થશે નહીં. અને હલાદી અપિત સાર્વધાતુ પ્રત્યય હોવાથી કોઈ અંગ કાર્ય પ્રાપ્ત થતું નથી એટલે યુયમ જીહ્રી થ. તમે બધા શરમાવ છો. હીના. હરી. ધાતુ છે કર્તરી શપ, જુહોત્યાદિભ્યઃ સ્લવ સૂત્ર કર્તરી શપ, જુહોત્યાદિભ્યઃ સ્લવ સૂત્રથી શપનો લોપ થશે અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો હિહરી. હસ્વ સૂત્રથી આદિ હલને છોડી અને બાકીના હલનો લોપ કરીશું. પહેલા હલાદી શેષહથી. હલાદી શેષ સૂત્રથી. અને પછી રસ્વ હતી. સૂત્રથી હી હરી. હિહરી. અને પછી કુહોશ છું. સૂત્રથી જીહરી અને અભ્યાસે ચર્ત સૂત્રથી જીહરી. હમ. તે છે મિત. મિત. પની હલનચિહ્ન સૂત્રથી પણ લોપ થશે તો બચશે મી. હલાદી પિત્ત. હલાદી પિત્ત. તો સાર્વધાતુક આર્ધ ધાતુ છે ઈગંત અંગમાં ગુણ થશે. અહમ. અહમ રે. વિહ્રે. મી. હું શરમાવું છું. વર્ષા. વર્ષા. અતીત. કર્તરી શપ વિકરણ લાગશે. જુહોત્યાદિભ્યઃ સ્લોથી સપનો લોપ થશે. સ્લોથી દ્વિત્વ થશે.
અને એક હલનો લોપ થશે એટલે હલાદિશેષ આદિશેષથી એક હલનો લોપ થશે. હિરી હસો હોવાથી હસોઈકાનો આદેશ થશે હિરી. કુહોથી જીહિરી થશે જીહરી અને અભ્યાસે ચટથી જીહિરી થશે. પ્રત્યય છે વસ વસ છે. સસજુ સ્વરોથી ઋતુ સસજુથી ઋતો થશે અને ખર વસા અને યોગ જેનાથી વિસર્ગ થશે. વસ વધશે. જોડી દેતા અપિત છે. હલાદ્યપિત કિમિતિચા સૂત્રથી ગુણનો નિષેધ તો બની જશે આવામ આવામ જીહિરી વહ જીહરી વહ. વની જગ્યાએ મ કરી દઈએ તો થઈ જાય તેઓ બે બહુવચન. શરમાય છે. ના અમે બે શરમાઈએ છીએ. અમે બે વયમ એટલે તેઓ બે. વયમ એટલે તેઓ બે ને વયમ એટલે અમે બધા. અમે ઉત્તમ પુરુષ એટલે હું, અમે બે ને અમે બધા. મેડમ બહુવચન ધાતુ છે રી. રી ધાતુ છે. આમાં કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે હ્રીહરી. હલાદી શેષ સૂત્રથી રેપનો લોપ થશે એટલે હિહરી. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસોઈકાર થશે એટલે હિહરી. કુહોષ્ટુ સૂત્રથી હનો જ થશે એટલે જીહરી. અભ્યાસચર સૂત્રથી જસ્વ થશે એટલે જીહરી. પ્રત્યય છે મસ. મસમાં નવી ભક્તો તુષ્માંથી સજશે નહીં એટલે સસજુ સ્વરૂપથી ઋત્વ થશે. ઉપદેશે અચ અનુનાસિક ઇથી અનુનાસિક નિત સંજ્ઞા થશે એટલે ર રહેશે અને ખરવસાન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે એટલે મહ. વયમ જીહરી મહ. અમે બધા શરમાઈએ છીએ. રૂપ થઈ ગયા. સહ જીહ્રેતિ તો જીહરીતઃ તે જીહ્રીયતિ જીહ્રીયતિ ત્વમ જીહ્રેસि યુવામ જીહ્રીથઃ यूयं जिह्रीथ अहं जिह्रेमि आवां जिह्रीवः वयं जिह्रीमः. આવી રીતે રૂપ સિદ્ધ થશે. સહ જીહ્રેતિ તૌ જીહ્રીતઃ તે જીહ્રીયતિ ત્વમ જીહ્રેસि ઇવાં જીહ્રીથઃ यूयं જીહ્રીથ. ઉત્તમ પુરુષ અહં જીહ્રેમિ આવાં જીહ્રીવઃ વયં જીહ્રીમઃ. અતીત સહ જીહરેતિ તૌ જીહ્રીતઃ તે જીહ્રીયતિ ત્વમ જીહ્રેસि યુવાં જીહ્રીથઃ यूयं जिह्रीथ अहं जिह्रेमि आवां जिह्रीवः वयं जिह्रीमः. મેડમ સહ જીહ્રેતિ તૌ જીહ્રીતઃ તે જીહ્રીયતિ ત્વમ જીહ્રેસि યુવાં જીહ્રીથઃ यूयं जिह्रीथ अहं जिह्रेमि आवां जिह्रीवः वयं जिह्रीमः.
કર્માભાઈ. સહ જીહ્રેતિ તૌ જીહ્રીતઃ તે જીહ્રિયતિ ત્વમ જીહ્રેષિ યુવામ જીહ્રીતઃ यूयं जिह्रीथ अहम जिह्रेमि आवाम जिह्रीवः वयम जिह्रीमः. તે જીહરીયતીમાં હરી જે છે રસ્વ છે, બાકી બધામાં દીર્ઘ છે. અલકા. સહ જીહ્રેતિ તૌ જીહ્રીતઃ તે જીહ્રયતિ હમ. ત્વમ જીહ્રેષિ યુવામ જીહ્રીથઃ યુયમ જીહ્રીથ અહમ જીહ્રેમિ આવામ જીહ્રીવઃ વયમ જીહ્રીમઃ. પાયલ. સહ જીહ્રેતિ તૌ જીહ્રીતઃ તે જીહ્રિયતિ ત્વમ જીહ્રેષિ યુવામ જીહ્રીથઃ यूयं जिह्रीथ अहं जिह्रेमि आवां जिह्रीवः वयं जिह्रीमः. હિના. હા સર. સહ જીહ્રેતિ તૌ જીહ્રીતઃ તે જીહ્રિયતિ ત્વં જીહ્રેષિ યુવાં જીહ્રીથઃ यूयं जिह्रीथ अहं जिह्रेमि आवां जिह्रीवः वयं जिह्रीमः. વર્ષા. સહ જીહ્રેતિ તૌ જીહ્રીતઃ તે જીહ્રિયતિ ત્વમ જીહ્રેષિ યુવામ જીહ્રીથઃ यूयं जिह्रीथ अहं जिह्रेमि आवां जिह्रीवः वयं जिह्रीमः. પ્રક્રિયામાં શું થયું હતું વર્ષા? સર નેટવર્ક જતું રહ્યું હતું, હમ. લેફ્ટ થઈ જવાય ઓટોમેટિક નેટવર્ક જાય ને એટલે. હમ. હમ. બરાબર. તો હ્રી ધાતુ જે છે આમ તો સહેલો થઈ ગયો. આગળ આપણે પ્રક્રિયા કરતા આવ્યા હતા, ખાલી સંયોગ અને અસંયોગ. આગળ અસંયોગ હતો, અહીંયા સંયોગ થયો રેફનો. એના કારણે એક સૂત્ર આપણને નવું મળ્યું. આગળ આવશે આની આવવામાં ખાલી એ અણત્વ થાય છે. જેમ આવશે તેમ તેમ યાદ કરતા જઈશું. બાકી સહેલું થઈ ગયું, પણ સાવધાની બહુ જ જોઈએ, નહીં તો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. અંગ ન બને તો આગળ કંઈ જ ના થાય. અંગ સાચું હોય તો પાછળ પ્રત્યય તો આપણે જાણીએ છીએ. બરાબર છે કોઈને પ્રશ્ન નથી? સર હા. આ હ્રી ધાતુ છે તો આપણે રસ્વ સૂત્ર થી હ્રી નું હી કરી નાખીએ છીએ, તો જે ર છે એ કઈ રીતે જશે? હ્રી ધાતુ છે તો એમાં હ અને ર બંને છે. પહેલાં જ કાઢી નાખીએ છીએ આપણે રને, તો રેફ જેને કહીએ છીએ. તો એ એમ ક્યાં સૂત્રથી છે? હલાદી શેષ કરીએ છીએ. હા હલાદી શેષ, હા એ હલાદી શેષ સૂત્ર જોઈ લેજો. એમાં એક હલને બાદ કરતા બાકીના બધા હલનો લોપ કરીએ છીએ. તો આપણી પાસે હલ કેટલા છે આમાં હરીમાં? બે, કોણ કોણ? હ અને ર. ર છે, તો એકને રાખવાનો છે, હા બાકીનાનો લોપ કરવાનો છે. પણ અચની કોઈ વાત કરવામાં આવી નથી, નથી. તો દીર્ઘઈ તો રાખીએ છીએ. પરિણામે હી હ્રી થઈ ગયું ક્લિયર? હા સર. હી આવી ગયો એકલો, હા હા. ર ગયો, બાકીના હાલનો લોપ. હમ. પછી તો બધું થઈ ગયું. ક્લિયર. ક્રમશઃ હા સર. રસ્વ કુહસ્ત્યુ અને અભ્યાસે ચર્ચ. હા બાકી બધું તો ક્લિયર. બરાબર. હા તો આ સંયોગ હતો.
સંયોગ પૂર્વ અનેકાચ, અને એના કારણે આપણને પ્રથમ પુરુષ બહુવચનમાં એક સૂત્ર આપણને ઈયંગ ઉવંગો વાળું જે છે, ઈકારાંત હોય તો ઈયંગ થાય અને ઉકારાંત હોય તો ઉવંગ થાય, આટલું પરિવર્તન આવ્યું. બરાબર. અને આ બધાનું જ્યારે પૂરા થશે, હજી આપણે આકારાંત 6 પૂરા થયા અને ઈકારાંત 3 છે, કી, ભી અને હ્રી છે, એટલે ત્યાં સુધી આપણે પહોંચ્યા 24માંથી. માતાજીએ આ ત્રીજો ચુહત્યાદિ ગણ જે છે એને સૌથી છેલ્લો રાખ્યો છે. 10મા ગણે 10 ગણ છે ને કુલ, એમાં સૌથી છેલ્લો રાખ્યો છે. આપણે ભવાદી પ્રથમ ગણમાં હતા વિશેષ ધાતુઓમાં, પણ અભ્યાસ કાર્ય આવ્યું એટલે માત્ર 2-3 ધાતુ પૂરતું ન રહે, પણ સમગ્ર અભ્યાસ કાર્યનો ખ્યાલ તમને આવી જાય એટલે આપણે એક આખો ગણ જ 24 ધાતુઓનો લઈ લીધો છે. એટલું જ નહીં, હજી આપણી પાસે અધૂરું રહેશે. કેમ તો કે 5 પ્રત્યયો છે, પ્રત્યયો કહીએ છીએ, વાસ્તવમાંથી એક તો લીટ લકાર છે, પણ એને હું તો લકારોને પ્રત્યયમાં જ ફેરવી કાઢ્યા છે. તો લીટ લકાર પરોક્ષ લટ લીટ, પછી શન પ્રત્યય જે આપણે એમાંથી જ ઘૂસી ગયા, શનમાંથી ઘૂસી ગયા છે જુહોત્યાદિમાં. યંગ લુગંત આવશે, યંગ લુગંત આવશે, ચંગ આવશે અને શ્લુ. આ 5 જ્યાં આવશે, પ્રત્યય આવશે, ત્યાં દ્વિત્વાભ્યાસ કાર્ય કરવું પડશે. દ્વિત્વાભ્યાસ કાર્યમાં દ્વિત્વ અને અભ્યાસ 2 વસ્તુ છે. દ્વિત્વ જે છે એ 6ઠ્ઠા અધ્યાયના પહેલા પાદમાં 1 થી 12 સૂત્રો, અને અભ્યાસ કાર્ય જે છે એ 7મા અધ્યાયના ચોથા પાદમાં 58 થી અંતિમ પાદના અંતિમ સુધી છે. તો એટલું કવર કરીએ તો આપણા આ 5 પ્રત્યયો જ્યાં જ્યાં લગાવવાના થાય ત્યાં ત્યાં આપણું નિરાકરણ સોલ્યુશન આવી જાય. એટલે આખું એક પ્રકરણ દ્વિત્વાભ્યાસ તો ખરું 2, પણ સાથે સાથે 5 પ્રત્યયો લાગવાથી શું શું પરિવર્તન આવે છે એ તો હજી આપણે બાકી રહેશે 24 ધાતુઓ જોયા પછી પણ. કેમ તો કે નહીં આપણે લીટ લેવાના, અત્યારે નહીં આપણે યંગ લેવાના, નહીં આપણે ચંગ લેવાના, કે નહીં આપણે સ્લો લઈ રહ્યા છે અત્યારે. બાકીના 4 બાકી રહે છે, પણ એના નિયમો જે છે દ્વિત્વાભ્યાસના એ મોટા ભાગના આવી જશે. બરાબર છે? ઓકે, અત્યારે તો માત્ર શ્લુ 5માંથી એક જ જે વિકરણ પ્રત્યય છે. કરીશું સમાપન. સમાપન કરતાં પહેલાં એક સૂચના તમને વારંવાર આપવી પડે છે કે સમયને બરાબર ધ્યાન આપો. પાછળ કેમ જતા રહો છો સમયથી? બરાબર, મોડામાં મોડા 9 ને 5, ભલે આપણે પછી વહેલા છૂટતા, પણ સમયને સાચવવાનો છે બને ત્યાં સુધી, અને એ જ તમારી પરીક્ષા છે. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે સમયસર મળીએ છીએ. શુભરાત્રિ. 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 શુભરાત્રિ.